હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો બધા? તમને કદાચ આજે મારો વોઇસ જરાક સ્લો લાગતો હશે અને ઢીલો લાગતો હશે, પરંતુ ગાઈસ મારી તબિયત જ એટલી ખરાબ છે ને કે શું કહું તમને. થોડી જ ખરાબ છે, વધારે નથી ખરાબ. વાળ ઓળવાનું બી એટલું આળસ આવતું છે ને, બટ શું કરે, હજુ બીજું ઘરનું કામ છે એટલે ફટાફટ વાળ ઓળી લેમ, પછી મળીએ. હમણાં ફટાફટ આપણે ચા ગરમ કરીશું ને ચા જ્યાં સુધી ચાય નહીં પીવું ને ત્યાં સુધી મને ચા લાગી પડે. સાચું ચાય લવર છે ને, ચાય પીવાની ટેવ પડી ગઈ છે. ગેસ તો બંધ છે અંદરથી. ચાય પીએંગે હમ તો ચાય પીએંગે. યા ચાય ગરમ રહી છે. અહીંયા ઉપર તેલ શાક બની ગયેલું છે. ખબર નહીં શેનું શાક બનાવેલું છે મમ્મી. મારે રોટલી બનાવવાની. ઉફ, ક્યાં હે? મૈસૂરનું શાક. વાવ, મારું ફેવરેટ. મૈસૂરનું શાક મારું ફેવરેટ છે. એકદમ ફેવરેટ, એટલે બહુ જ ફેવરેટ. ચાય સાથે મસ્ત ગાંઠિયા. હા, એટલી ગરમી લાગતી છે. નાના આવે પછી તો બહુ જ ગરમી લાગે. આંખો ચાલુ બધા શાંતિથી ચાય પીને પછી બીજું બધું કામ પતાવી લેમ. હમણાં ફરીથી આપણે રોટલા બનાવીશું ચોખાના. આજે કાલના બ્લોગમાં બી તમે જોયું હશું કે મેં બનાવ્યા હતા. આજે પાછળ જઈ લો. કોના ફેવરેટ છે મને જણાવજો ને. તમને બી બનાવતા આવડે છે કે ચોખાના રોટલા કે નહીં તે પણ મને કહેજો. ઓકે, ફાઇનલી રોટલી બની ગઈ છે ને હવે મેં સાફ સફાઈ કરી નાખું ઘરની. સાફ સફાઈ તો એમ વહેલું કરવા જોઈએ તો પણ જરાક લેટ થઈ ગયું. મેં ફાઇનલી રેડી થઈ ગઈ છે જવા માટે. કેવું લાગે આઉટફિટ? મસ્ત એકદમ લાગે વાગ્યા. સારું લાગે આમ તો. હજુ એમ નહીં કહેતા કે કમ્પ્યુટર ક્લાસ જાય તો બી કે આવા કપડાં પહેરી જાય તેવા કપડાં પહેરી જાય. હવે મારા પર બધા આવા જ કપડાં છે તો મેં શું કરું? મને આવા જ ગમે પહેરવા માટે. આ કમ્ફર્ટેબલ લાગે. આમ જરાક લાગે કે હા જરાક પહેરેલું છે મસ્ત કંઈ આમ. તો મળીએ ડાયરેક્ટ આપણે ધરમપુરમાં. ચાલો એમાં જોઈ લઉં. હા, મિરર થોડો ગંદો છે, સાફ કરાવો. રોજના સાફ કરો, બટ મેકઅપ ને એવું કરવાનું રહે ને, આખો પાવડર એના પર ઉડે. વાહ, બીટીએસ લવર પ્લીઝ. એટલો બધો વરસાદ આવતો છે ને મને વરસાદમાં જવાનું બિલકુલ મન નથી. થોડું ખુલે એટલે મેં નીકળું વરસાદમાં, કેમ કે મેં આખું ભીનાઈ જામ ને પછી મારું જો માથું કંઈ દુખે એટલે બહુ દુખે. ભીનાવાની તો મજા આવે, બટ પછી જે હાલત થઈને એ બરદાસ્ત નહીં થાય. એટલે થોડો ખુલે પછી મેં નીકળું છું. તો ફાઇનલી હું કમ્પ્યુટર ક્લાસ આવી ગઈ છું અને જે હતું જે ક્લાસમાં હતું તે બધું પતાવી કાઢ્યું છે. પછી હું આવી ગઈ કાજુ બદામ પિસ્તા લેવા માટે અને હવે હું જાઉં છું મારી ફ્રેન્ડના ક્લિનિક પાસે, કારણ કે મારું પાર્સલ આજે આવવાનું હતું. તો મારે કોઈ પણ પાર્સલ હોય તો હું મારી ફ્રેન્ડને જ કહું છું, કારણ કે મારે કોઈ વાર બાઇક રહી છે, કોઈ વાર નથી રહેતી એના માટે. અને વ્યૂ જો એટલું મસ્ત ગઈશ ને, તો હવામાં મસ્ત મતલબ પવન એટલો મસ્ત આવતો હતો ને કે એટલી મસ્ત ફિલિંગ આવે ને ગઈશ. ગ્રીનરી એટલે તો દિલ ખુશ થઈ જાય એવું. મજા આવી ગઈ યાર. ફાઇનલી હું અહીંયા ક્લિનિક પર આવી ગઈ છું, પણ મારી ફ્રેન્ડ જરાક કામમાં જ છે એના માટે. અને મને જે આ મિરર દેખાયું નહીં ત્યાં હું ચાલુ જોવા માટે લાગે વાગી. હા, મસ્ત. હા, અને મેં મંગાવ્યું હતું પાર્સલમાં જે છે મેકઅપ મૂકવા માટે ડબ્બો જે આવે છે ને, એ મંગાવ્યો હતો મારી ભાષામાં. પણ મસ્ત એમ બધું સામાન મારો મસ્ત રહી જશે એમાં. અને ઘરે આવી ગઈશું અને આવતા એટલા છાટા વરસાદ આવતા હતા ને, અડધીથી ભીનાઈ પણ ગઈ. હા, ઉપરથી મારા હેર જ્યારે બી ગાડી પર થાય એટલે હું જ. વાહ, બીટીએસ. હવે આ હું કરીને બીટીએસ લાવું. હાય સો ગાઈસ, એક તો ભૂખ પણ એટલી બધી લાગેલી છે ને, કેમ કે મેં જમીને જ નહીં આવેલી હતી. સોરી, મારું મગજ જે કામ નથી કરતું. જમીને જ નહીં ગઈ હતી એટલે હમણાં બહુ ભૂખ લાગી હતી. કેટલા વાગ્યા? 10 વાગ્યાની ગઈ હતી, 2 ઉપર થઈ ગયા. પાણી બી નથી પીધું મેં, એટલે ડાયરેક્ટ હમણાં જમીને તમારી હાલત જોઈ શકો છો. ચાલો, મૈસૂરનું શાક છે. જમી લઉં ફટાફટ. શાંતિથી બેસીને જમી લઉં.
એક તો મારું ફેવરેટ શાક છે ને મને ખાવા મળ્યું 2 વાગે, 2 ઉપર થઈ ગયા, 2:30 વાગી ગયા છે. કેમ કે મને સવારમાં જમવાનો ભાવે એટલે તો મળીએ જમીને. ઓકે, મેં જે વસ્તુ ઓનલાઈન મંગાવી હતી ને, જે બોક્સ જેવું મેકઅપનું આપણે મૂકીએ તે એ મસ્ત સજાયું છે. મેં તમને બતાવું, બહુ મસ્ત દેખાય. આ જુઓ, લાગે ને એકદમ મસ્ત. આખું ડોક્ટર દેખાતું હતું તો મને ગમતું નહીં હતું. ચાલો મંગાવેલા. હવે જરાક સારું એમ મેકઅપ કરવાનું, કંઈ લગાવવાનું હોય તો ડાયરેક્ટ કાઢી લેવાનું, એમ હોદિયા નહીં કરવાનું, એમ કરવાનું. ગાઈઝ, મેં એક ઓનલાઈન ડ્રેસ પણ મંગાવી હતો, તે હમણાં બતાવું છું તમને. પહેરી જોઈએ કેવો દેખાય. ના વેઇટ ફાઇનલ કેવું લાગે? મસ્ત ને એકદમ. હજુ વાવ, લાગે મસ્ત દેખાય. કાપડ પણ મસ્ત છે. જો મસ્ત વાળ હેર છૂટા કરી છે. કેવું લાગે? વાવ, આઈ એમ સો બ્યુટીફુલ. વાહ, હમણાં મસ્ત લાગે. જો એક મિનિટ આખો લુક બતાવો. વેઇટ બતાવો. એક મિનિટ આખું દેખાતું છે પહેલાં. જો મસ્ત દેખાય. કલર શૂટ કરતો છે મારા પર. ને થોડો લૂઝ છે, બટ આટલું તો ચાલે. આટલું લૂઝ છે. જો મસ્ત માં જો કટિંગ વાળું છે સાઈડમાં, એટલે વધારે બ્યુટીફુલ દેખાય એમ. એટલું થાકી જોયું છે ને, થોડી વાર ઊંઘી જાઉં, આરામ કરું. થોડી વાર રેસ્ટ જાઉં પહેલાં, પછી આરામ કરું, પછી ઉઠું 5 વાગે. હમણાં એટલે મતલબ 1 જ કલાકની ઊંઘ, તો મળીએ ડાયરેક્ટ પછી થોડી વારમાં. ગાઈસ, ફાઇનલી મેં ઉઠી ગઈ હતી ક્યારની. હમણાં જમવાનું મતલબ રોટલા બનાવી કાઢ્યા છે, અને હવે મેં બનાવું છું રીંગણનું શાક. કારણ કે પાપડીનું છે જે મને ભાવતું નથી, એટલે મારા માટે હું અલગથી બનાવું છું રીંગણનું શાક. તો ચાલો ફટાફટ બનાવી કાઢું. હું જમીને આવી ગઈ છું. હવે મારે સૂવા પહેલાં સ્કિન કેર કરવાનું છે. મતલબ જે નાઇટ ક્રીમ છે એ હું યુઝ કરું છું. આ ક્રીમ બહુ જ સારી છે. જો તમને આની લિંક જોઈતી હોય તો મને કમેન્ટ કરજો. ઓકે, બહુ સારી. પિમ્પલ્સ ગાયબ જ થઈ જાય મારા. જો ફટાફટ લગાવી લઉં. હા ને, ક્રીમ ફેસ મસ્ત લગાવ્યું છે, જોઈને બી નહીં જતા. હા જો કેટલો મસ્ત. આ લગાવીને પછી આખી નાઇટ રાખવાનું, અને સવારે જો એટલો મસ્ત ગ્લો આવે ને ગાઈસ, બતાવો તમને. ઓકે, મેં ડાયરેક્ટ તો હવે હું ડાયરેક્ટ સૂઈ જાઉં છું. તો આપણે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા તો નહીં જ. બાય બાય, ટાટા.